નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળની જ. હવે જોઈએ આજના સમાચાર. પાટણ શહેરમાં છેલ્લા 1 વર્ષથી મારામારીના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઝહીરખાન બેલીમ ઉર્ફે ખોખરને પાટણ પેરોલ ફ્લોની ટીમે રાત્રિ દરમિયાન ઝડપી પાડ્યો છે. આરોપી ઝહીરખાન શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં વોન્ટેડ હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીને પાટણ શહેર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. ત્યારબાદ બુકડી વિસ્તારમાં થોડા સમય અગાઉ થયેલી મારામારીના ગુના સંદર્ભે પોલીસે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપીને જાહેરમાં સરઘસ સ્વરૂપે બુકડી વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહી દ્વારા કાયદાનું પાલન ન કરનારો માટે દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવાનો હેતુ હતો. આરોપી ઝહીરખાન સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. મહેસાણા એલસીબી પોલીસે 6 મહિનાથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. કડીના યાસીન ઉર્ફે ટાઈગર કાલેખાન પઠાણે પાટણના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સાથે ઝપાઝપી કરી ગુનો આચર્યો હતો. આ ઘટના બાદ પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો હતો. આરોપી છેલ્લા 6 મહિનાથી પોલીસથી દૂર ભાગતો હતો. મહેસાણા જિલ્લા એલસીબી સ્ટાફના અધિકારીઓ કડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. એલસીબીના જોરાજી અને સંજય કુમારને બાતમી મળી હતી કે આરોપી યાસીન ઉર્ફે ટાઈગર કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ ઇમામકુઈ પાસે હાજર છે. આ માહિતીના આધારે પોલીસ ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલને હવાલે કર્યો છે. હવે તેને પાટણ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી કડીના કસ્બા વિસ્તારનો રહેવાસી છે અને છેલ્લા 6 મહિનાથી કાયદાથી બચવા માટે ભાગતો ફરતો હતો. હિંમતનગરમાં ગુરુવારે સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશી અપનાવો દેશ બચાવો અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી અને પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા. રેલી હિંમત હાઈસ્કૂલથી શરૂ થઈ હતી. સહભાગીઓએ સૂત્રોચ્ચાર અને જાગૃતિ બેનરો સાથે શહેરના વિવિધ માર્ગો પર પ્રદર્શન કર્યું હતું. રેલી પુનઃ હિંમત હાઈસ્કૂલ ખાતે પરત આવી પૂર્ણ થઈ હતી. રેલી પહેલા હિંમત હાઈસ્કૂલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિદ્યાર્થીઓને સ્વદેશી અપનાવવા અને વિદેશી વસ્તુઓ તથા સેવાઓનો બહિષ્કાર કરવા અંગે સમજણ આપવામાં આવી હતી. હિંમતનગર જાગરણ મંચના હોદ્દેદારો, એબીવીપીના પ્રતિનિધિઓ અને પ્રબુદ્ધ નાગરિકો તેમજ સ્વદેશી જાગરણ મંચના ગુજરાત પ્રાંતના સંગઠન ડોક્ટર મયુર જોશી, પ્રાંત મહિલા સહપ્રમુખ નીનાબેન ભટ્ટ, પ્રાંત સહ સંપર્ક પ્રમુખ ધીમંતભાઈ ભટ્ટ અને જિલ્લા સહ સંયોજક કૃષ્ણવદન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. વિસનગર શહેરના ગૌરવપથ પર આવેલી તિરુપતિ માર્કેટના વેપારીઓએ અસામાજિક તત્વોના ત્રાસ સામે પોલીસને લેખિત રજૂઆત કરી છે. વેપારીઓએ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે રાત્રિ દરમિયાન પોલીસ પોઈન્ટ મૂકવાની પણ માંગ કરી છે. તિરુપતિ માર્કેટમાં 103 જેટલી દુકાનોનું એસોસિએશન કાર્યરત છે. 3 દિવસ પહેલા મહેશ ન્યાયી ઉર્ફે બબન નામના શખ્સે દારૂ પીને બખેડો કર્યો હતો. આ ઘટનાથી માર્કેટમાં ભારે હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ વેપારીઓએ એક મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં મહેશ ન્યાયી જેવા શખ્સો સામે કડક પગલાં ભરવાની માંગણી ઉઠી હતી. આ ઘટનાથી વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. કડી નજીક થોળ રોડ પર ગેરકાયદેસર રીતે પશુઓને હેરાફેરી કરતા 2 શખ્સોને ગૌરક્ષકોએ ઝડપી પાડ્યા છે. સચાણા તરફથી આવતા એક પિકઅપ ડાલા વિશે ગૌરક્ષકોને શંકાસ્પદ માહિતી મળી હતી. આ વાહન કડી થઈને નંદાસણ તરફ જઈ રહ્યું હતું. ગૌરક્ષકોએ નાની કડી પાસે વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાહન ચાલકે વાહન ન રોકતા ફૂલ સ્પીડમાં ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. ગૌરક્ષકોએ પીછો કરતા આ વાહન GJ12 CT 6934 કડીના થોળ રોડ પર આવેલા અંડરબ્રિજ પાસે ઊભું મળ્યું હતું. વાહનની તપાસ કરતા તેમાં તાડપત્રીથી ઢાંકેલી 2 ભેંસો મળી આવી હતી. પશુઓ માટે કોઈ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. વાહનમાંથી ઇન્દ્રિશ ગુલાબી અને જાકીર આબિદ નામના 2 શખ્સો મળ્યા હતા. બંને ભુજ જિલ્લાના સરાડા તાલુકાના રહેવાસી છે. પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું કે તેઓ આ ભેંસો ધનાલી ગામના નાગજીભાઈ રબારીને વેચવા માટે લઈ જઈ રહ્યા હતા. જોકે તેમની પાસે પશુઓની હેરાફેરી માટેના કોઈ કાયદેસરના દસ્તાવેજો ન હતા. ગૌરક્ષક યુવરાજસિંહ સોલંકી અને તેમના મિત્રોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પશુઓને સુરક્ષિત રીતે પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા નગરપાલિકાના હાથીખાના સ્ટોર ખાતે એક ગાયનું મોત નીપજતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક જીવદયા પ્રેમી એડવોકેટ પાલિકા પર બેદરકારીનો આરોપ લગાવી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
2 દિવસ પહેલા શહેરમાંથી બીમાર હાલતમાં એક ગાયને નગરપાલિકા દ્વારા હાથીકાના સ્ટોરમાં લાવવામાં આવી હતી. જીવદયા પ્રેમીઓના આરોપ મુજબ પાલિકાએ આ ગાયને 2 દિવસ સુધી પગેથી બાંધી રાખી અને કોઈ પણ પ્રકારની સારવાર આપી નહોતી. આ બેદરકારીને કારણે વહેલી સવારે ગાયનું મોત નીપજ્યું હતું. ડીસાના જાણીતા એડવોકેટ અને જીવદયા પ્રેમી ધર્મેન્દ્ર ફોફાણીએ આ મામલે લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે જો પાલિકા તંત્ર પશુઓને ખાવાનું ન આપી શકે કે સારવાર ન કરાવી શકે તો શા માટે તેમને પકડીને આ રીતે મરવા માટે છોડી દેવામાં આવે છે. તેમણે આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માગણી કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.